હેલો ગાઈઝ, આપણે આવી ગયા હતા પલોટે. જય દ્વારકાધીશ, જય માતાજી, સીતારામ, અવદાયરાને. કેમ છો બધા? મજામાં ને? આવી ગયા હતા આપણે અહીંયા પ્લાટે, કારણ કે પાર્ટનર આવવાના હતા પાણી સાકવા. પાર્ટનર તો અહીંયા છે નહીં, સાટીને વયા ગયા લાગે એવું લાગે છે મને. આ શેરીમાંથી આમ નીકળી ગયા અને આપણે કણે છે ને અહીંયા પાતેથી ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો પકડ્યો, પાણી બેડું ને મૂકી. એટલે પાર્ટનર પાણી સાટીને વયા ગયા છે. સાટી લીધું લાગે. સટાઈ ગયું છે, ભીનું છે. નળમાં પાણી આવે છે એટલે સાટી લીધું છે. હાલો તો હવે આપણે જઈએ ઘરે. કંઈ વાંધો નહીં, ચક્કર મારી ગયા દ્વારકાધીશનું નામ લઈને. તોય ઘણું છે. સવારમાં શુભ ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે. અને જુઓ રૂપાર્યું ભેહું બાંધ્યું છે. આમ મસ્ત મજાનું પંખીનો કલરવ છે, જોઈએ. એટલે રાધે રાધે ને આપણે આવી ગયા છીએ ઘરે. અને જુઓ બચ્ચા પાર્ટી હોતી છે. આજે ઉદયની રજા છે ને વાગી ગયા છે તો આપણા 7. અને ડોગુભાઈ આપણે ઉઠી ગયા છે. જુઓ, ગુડ મોર્નિંગ ડોગુભાઈ. કોલજો હવે માણસો આવી છે. હું તો કહું ન્યા આવીશો તમે કે 12 બપોર છે, 7 વાગ્યા. અને પાણી કઈ રીતનું સાટે એ જ ખબર નથી પડતી. જય શ્રી કૃષ્ણ. 6 વાગ્યાના નથી ગયા, 6 વાગે 6:30 તો આપણે અહીંયા ઘરે પૂઈ ગયા હતા. પાટના સેટો રે ને પણ આને ખખ નથી લે. એમ હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હવ દાયરા ને આજ તો વેલા થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. કા હું કહું હવે અહીંથી હું થોડીક પાછી વરું, પછી બેડું ભરીને આવતી રહી. પાર્ટનર પાણી પાઈને હું પાવે એમાંય ફેર. પાર્ટનર તો હવે ધગાયું ને ફગાયું હૈલા જ જાય. હા, ઊભા ફેરવી લે. એટલે હાલો હવે પાર્ટનરનું કંઈક રસોઈ પાણીનું એવું કરી, નાસ્તા પાણીનું રિયાતા પાછા કાલ રામનો, એટલે વરી પાછા વળકે આવશે એ મારી રોટલી ન કરી. એટલે હાલો આપણે મસ્ત મજાની 2-3 રોટલી બનાવી નાખી. 2-3 હાથની પડી છે. છોકરા સાબરાને ખાવું છે તો વઘારી દેવું. હાલો ગરમ ગરમ રોટલી ખાવા આવી જાવ. શિરામણ કરવા આવું મારા કલેજ આવું. અડદનો પાપડ, નો મજા આવે. गेहूं की रोटी, હું કહું અડદ गाय का घी અડદ કા પાપડ કા નહીં મજા આવે. और दूध की चाय. નો મજા આવે તો કહું ના પાપડ તો ભૂલી જવાના પાટના શિયાળા સિવાય. એમ હાલે. એમ હાલે જ ને કે અમે ફ્રી તો નથી વાલા. ફ્રી હોય તો બરોબર છે. આખો દી આમાં મથામણ કરી કામ કરતા કરતા વિડીયો ઉતારવો. હું કહું તોય કોશિશ કરશું એક દી. હાલ બેઠા બેઠા બાને કઈ થોડીક ખીસી બનાવી દે, બરાબર? ઓકે હાલે ને? હવે ધોમ આજ કેમ વહેલું પાઈ લીધું પાણી? કાંઈ વેલું નથી પાઈ લીધું. કલાક એક તો થઈ. 1 કલાક થઈ હતી. તો સરસ. બીજું હું મારા વાલા ખાઈ લો. 1 રોટલી શું થઈ? 2 તો જોઈ, 2 નથી ખાધી પાટના. બે એટલે જુઓ સરસ મજાની રોટલી બનાવી નાખી છે. પાર્ટનરજીએ ભોજન ગ્રહણ શિરામણ પાણી કરી લીધું છે. આપણી ગુજરાતી ભાષામાં, આપણા દેશી શબ્દમાં આપણે શિરામણ કહી. અને સિટીમાં ને એમાં નાસ્તા પાણી કીએ ને બધું કીએ. એટલે આપણે આ શિરામણને એકેય ન પૂગે. શિરામણ શબ્દ જ એવો છે કે જે શિરામણ એમ. એટલે હાલો હવે છોકરા સાબરા હુતા છે. હા, ઉઠાડવા નથી, હોવા દ્યો. અને ઓને રજા છે ને તો એ ભલે હોતું હોય બિચારો. એને ઉપર નદી નાખી વાગ્યું થઈ જાય. હવે ધમાલ અટાણમાં નથી કરવી પાર્ટનર. ધમાલ તો કરવી રેવા દે. જો માથાકૂટ કરતા નીકળ, હુવા દ્યો. ઈ હોતો છે ને તાવથી મને ને બાને નિરાય છે. હું અહીંયા હોઈ જાઉં ભેગો. રેવા દે. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે? મજામાં છો? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ. તો અત્યારે વાગી 8:30 ને તમારો ભાઈ વહેલો ઉઠી ગયો અને મમ્મી બનાવે છે વઘારેલ રોટલી. કેટલોક વેલો ઉઠ્યો મને? આજ બહુ વેળો ઉઠ્યો હોય. 8:30. વાહ ભાઈ વાહ. મારો દીકરો વેલો ઉઠી ગયો. હાલો વઘારી દઉં રોટલી. તાર ખાવી? મારે ખાવી. હે ખાવી. તેલ વાળી વધારે કરી તો ભાઈ કે બ્રશ ને એવું કરે. અલે ભાઈ બ્રશ કે ને હવે તમે ઊભું થવાનું મન ન થતું. એટલે અમારે પછી બીજું કામ થાય ભાઈ. પથારીમાં તો ઊભું થાવ. હેલો ડોગ ઈ તો કેને ભણતો હોય છે.
કેને ભાઈ અહીંયા ડોગીલી આ ડોગીલી હો આપણી ડોગીલી આ ડોગીલી ડોગીલી કે ઓકે રોકી ભાઈ આ કેજીએફ વાળા કેજીએફ માં રિટાયર થઈને અહીંયા આવી ગયા જોઈ લો અને આ જોઈ લ્યો અત્યારે હજી ઉઠાય નથી હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે હા ચટણી નાખવાની જોઈએ ને પૂછે ચટણી નાખવી તારે તીખું ખાવું હોય કે ન ખાવું હોય એમ મીડિયમ રાખજો તીખું ખાવું જોઈએ હો. પડતા જેવું. ખાવાનું જોઈએ હું છે પણ ભાઈ દીકરા તીખું ખાવાનું જોઈ લ્યો ગાઈસ હું તો મારું હું જાય તમારે ખાવું તો બે ચમચી રાખજો. આ તો તમને પૂછવું પડે હું જ નથી ખાતો હું ખાઈ લઉં ક્રિસ્પી બનાવી છે તેલ વધારે નહીં ખુશી હા હવે આમાં આપણે થોડી થોડી ચટણી નોંધ થોડીક ન નાખાય હું નાખું નાખી દઈએ હવે ના નથી નાખવી તમે તમારું કામ કરો દો મને નથી નાખવા દેતા બાકી ત્યાં શું ત્યાં કોઈ ખાવાય નો બે આખું ડબલું રેડી હાલ તું બ્રશ કર ભાઈ એટલે મારો દીકરો અમને mix. ગેસ પડે આમાં હવે इसमें क्या डालना है ધનિયા પાવડર धनिया पाउडर डालना है देखिए आप नमक हल्दी हाँ, नमक हल्दी भी जीरा डालना है है ये सब हमने तेल में डाल दिया था हाँ बाद में ऊपर से ये ही डालते हैं ओके यहाँ पे ઘરમાં મને હિન્દી શીખવાડવા આવ્યો મારો દીકરો થઈ ગયું રેડી रेसिपी वीडियो बनाया भाई કડકડી સવાણા જેવું સવાણું જ કહેવાય અને ડોહીમાં ખાટલા હકેલી હે ડોહીમાં ખાટલો ન્યા રાખ દેજો હું લઈ લઈ આટલી વહેલા ઉઠા ને એટલે હા એટલે તમે વહેલા ઉઠો ને એટલે ઉપાડવા પડે ને. વેલો કેવડો વેલો તો ઉઠો કહું વહેલા ઉઠો ઈદ ને દીકરા ડાયા છે બિચાકડા હા ડોહલા જ ગાંડા હોય કા ના ના એવું ના હોય. હાલો ભાઈ હવે હાલો હવે આજ જાવું છે પછી આપણે નીલાખા સપ્તાહમાં હા આગળ બહીના રહેજો બહુ મસ્ત મજા આવશે સપ્તાહ બેઠી છે ત્યાં જાવું છે હવે જોઈ કેટલાક જાય ઉદય જાય કે પાર્ટનર જાય કે હું જાઉં કોણ કોણ જાય જાવું છે આપણે 2 વાગે સપ્તાહ સાંભળવા મનને સપ્તાહમાં કાબુમાં રાખવાનું છે. આપ મારું સૂક્ષ્મ સ્વરૂપનું ધ્યાન કરજો, પછી હું તમને મળીશ. શરદ ઋતુમાં મહારાસ જ્યારે થશે ત્યારે તમારે મહારાસ રમવા માટે હું આવીશ. ત્યાં સુધી નહીં, જ્યાં સુધી તમારી મેં આ કીધેલી વાત છે તમે એને અનુસરશો નહીં ત્યાં સુધી હું તમને નહીં મળું. આમ કહી અને ભગવાન ત્યાંથી આવ્યા ત્યારે કૃષ્ણએ નજર આપીને પૂછ્યું કે આ તમે શું તૈયારી કરો છો? લાગે છે કોઈ મોટો ઉત્સવ છે. ત્યારે નજર આપી કહે છે કે કૃષ્ણ સર્વ દેવોના રાજા ઇન્દ્ર છે, અહીંથી આવી એને રાજી કરવા માટે અમે યજ્ઞ કરીએ છીએ. ઇન્દ્ર રાજાની આજ્ઞાથી મેઘ અને જળ વરસાદી અને પ્રાણીઓને જીવાડે છે અને આપને પણ કામ આવે છે. એનાથી વરસાદ સારો થશે, વરસાદથી પાક સારા થશે. Mahavali
ભગવાનને અર્પણ કર્યું. પછી આવે પંચોપચાર પૂજા. 5 વસ્તુથી ભગવાનનું પૂજન થાય. તુલસી, ધૂપ, દીપ, નૈવેદ્ય. તો એ ભગવાનનું 5 વસ્તુથી પૂજા થાય એને પંચોપચાર પૂજન કહેવાય છે. પછી 16 વસ્તુથી દ્રવ્યની પૂજા ભગવાનની થાય. 16 વસ્તુથી દ્રવ્ય પૂજા થતા 16ઓપચાર પૂજા. વિષ્ણુ ભગવાનનું કાલે આપણે પૂજન કર્યું હતું. 20ઓપચાર પૂજાના મંત્ર બોલ્યા હતા. જય જય પ્રભુ સર્વકામપતે શરણવાસના વિશ્વસાધકા.
આજ વખતે ગોવર્ધનનાથજીની પૂજા કરવી છે. તમે હવે કાંઈ પણ તમારા યજ્ઞમાં તમને ભાગ મળવાનો નથી. આમ ઇન્દ્ર મહારાજને થયું કે મારું અપમાન થયું છે. પૂજાને બદલે દર વર્ષે મને નિવેદ લગાડે છે, મારું યજ્ઞ કરે છે. આજ વખતે ગોવર્ધનનાથજીની પૂજા કરી ઇન્દ્ર ગુસ્સે થયા છે. અમારું રક્ષણ કરો. કૃષ્ણ કહે છે ગૌરવ દેવ વનવાસીઓ, મારો ગોવર્ધનનાથ આપણું સર્વનું રક્ષણ કરશે. બોલીએ ગોવર્ધનનાથજી આપણું સર્વનું રક્ષણ કરશે. જય ગોવર્ધન ગિરધારી, જય ગોવર્ધન ગિરધારી. ગોવર્ધન મહારાજ મહારાજ હરે માત મુગટ શ્રી રાધે શ્રી રાધે. આપણે છે ને અત્યારે આવી ગયા લીલા રણમાં સપ્તાહમાં તો સપ્તાહ આપણે સાંભળી લીધી ને હવે આપણે જઈએ છીએ આપણા ઘરે. તો આગળ બનતા રહેજો.